ઓમ નમઃ શિવાય. મિત્રો આજે આપણે શિવ કવચનો પાઠ કરીશું. શિવ કવચના પાઠ વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિત્ય શિવ કવચનો પાઠ કરે છે અથવા તો શિવ કવચને લખીને જો માદળિયાની અંદર પહેરે છે તો એ વ્યક્તિને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને તેનું આયુષ્ય પણ લાંબુ થાય છે. દરેક પ્રકારની દરિદ્રતા પણ દૂર થાય છે. તો મિત્રો, આ શિવ કવચનો જે પાઠ છે એ આપણે નિત્ય સાંભળવો જોઈએ. તો ચાલો આજે આપણે શિવ કવચનો પાઠ કરીશું. કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું મિત્રો ભૂલશો નહીં. અને આ શિવ કવચનો પાઠ તમે સંપૂર્ણ જરૂરથી સાંભળજો. ઋષભ બોલ્યા, વિશ્વવ્યાપી એવા દેવાદિદેવ મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ રીતે રક્ષણ કરનાર આ કવચ હું કહું છું. આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ, ઊન કે વસ્ત્રનું આસન પાથરી તેના પર બેસી ઇન્દ્રિયોને પ્રાણને નિયમમાં રાખી હૃદયમાં બિરાજેલા ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ અંત વિનાના આદ્ય એવા ભગવાન શંકરનું ધ્યાન ધરવું. કર્મ બંધનને દૂર કરનાર, ચિદાનંદમાં મસ્ત કરનાર, ઓમ નમઃ શિવાય મંત્રના ન્યાસથી મનને શાંત કરનારને સંસાર કૂવામાં પડેલ મારી રક્ષા કરો. મંત્ર વડે મારા સઘળા પાપોને દૂર કરો. હે વિશ્વમૂર્તિ, જ્યોતિમય, આનંદધન, ચિદાત્મા, અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા એવા ભગવાન શંકર મારું રક્ષણ કરો. જે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે, જે અષ્ટમૂર્તિ છે, તે મારી ભૂમિ અને જળથી રક્ષણ કરો. જે કલ્પનાના અંતે સઘળા ભુવનોને બાળી લીલાઓ કરતા નૃત્ય કરે છે તેવા લાવાગ્નિથી, વાયુ આદિના ભયથી અને સંતાપોથી મારું રક્ષણ કરો. જળહરતી જ્યોતિને સુવર્ણ જેવી કાંતિવાળા વિદ્યા, વરદાન, અભય, ઠુકારને બાહુઓમાં ધારણ કરનાર ચતુર્મુખ તત્પુરુષ ત્રિનેત્ર એવા શિવજી મારું નિત્ય રક્ષણ કરો. કુઠાળ, વેદ, અંકુશ, પાશ, ત્રિશૂળ, કપાલ, ડમરુ, રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનારા હે ચતુર્મુખ નીલકાંતિવાળા ત્રિનેત્ર અઘોર શિવજી દક્ષિણ દિશામાં મારું રક્ષણ કરો. મોઘરો, ચંદ્ર, શંખ, સ્ફટિક જેવી શ્વેત ક્રાંતિવાળા વેદ, રુદ્રમાળ, વરદ, અભયને ધારણ કરનાર ચતુર્મુખ તુરંત પ્રકટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારું રક્ષણ કરો. વરદાન, રુદ્રક્ષમાળ, અભય, ડમરુને બાહુઓમાં ધારણ કરનાર કમળતંતુ સમ ઉજળા ચતુર્મુખ વામદેવ શિવજી ઉત્તર દિશામાં મારું રક્ષણ કરો. વેદ, ઇષ્ટ, અભય, અંકુશ, પાશ, ડમરુ, કપાલ, ઢક્કા, રુદ્રાક્ષ માળા, ત્રિશૂલને ધારણ કરનારા પંચમુખ શિવજી ઊંચે રહેલા મારું રક્ષણ કરો. હે ચંદ્રમૌલી, હે નીલકંઠ, હે હેરંબાના મારા મસ્તકનું, ભાલ નેત્રનું, કપાળનું, નેત્રોનું, કાનોનું, ગાલનું, મુખનું, જીભનું અને કંઠનું, બાહુઓનું તેમજ ખભાનું, વૃક્ષ સ્થળનું, ઉદરનું, નાભીનું, કેડનું, સાંથળનું, ઘૂંટણનું, જાંઘનું અને ચરણો આદિનું રક્ષણ કરો. હે મહેશ્વર, દિવસના પહેલા પ્રહરમાં, વામનજી બીજા પ્રહરમાં, ત્રિલોચન ત્રીજા પ્રહરમાં, વૃષધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશી શેખર રાત્રિના પહેલા પ્રહરમાં, ગંગાધર બીજા પ્રહરમાં, ગૌરીપતિ રાત્રિ પૂરી થતા વખતે, મૃત્યુંજય સર્વકાળે મારું રક્ષણ કરો. ભગવાન શંકર ઘરમાં
સ્થાણુ શંકર બહારથી, પશુપતિ ઉમરામાં, સદાશિવ ચારે બાજુથી, ભુવનેશ્વર ઉભેલા, પ્રથમ પતિ ચાલતા, વેદાંત જ્ઞાત બેઠેલા, અવિનાશી સુતેલ દશામાં તેમજ નીલકંઠ માર્ગમાં મારું રક્ષણ કરો. ત્રિપુરારી પર્વત ઉપર ઉદાર શક્તિ શંકર અરણ્યવાસથી, વીરભદ્ર શત્રુઓથી અને મહાભયથી મારું રક્ષણ કરો. ભગવાન મૃળ ફરસીની ધારથી આતતાઈઓને પાયદળ, અશ્વદળ, ગજદળ આદિ હજારો, લાખો, કરોડો અક્ષૌહિણી સેનાને હણી નાખો. ત્રિશૂળથી ચોરોને, અનુધનુષ્યથી સિંહ, રીંછ, વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો. ઉપરાંત મારા ખરાબ સ્વપ્નો, ખરાબ સુપનો, દરિદ્રતા, મનની દૃષ્ટતા, દુર્વ્યસન, અપયશ, ઉત્પાત, તાવ, ઝેર, ગ્રહોની પીડા, વ્યાધિ આદિનો તમે નાશ કરો. 1000 અક્ષરનો શિવજીનો મંત્ર. ભગવાન સદાશિવને મારા નમસ્કાર છે, જે તત્વરૂપ, મંત્ર સ્વરૂપ, યંત્રમાં રહેલ તંત્ર સ્વરૂપ સઘળા તત્વોથી દૂર છે. બ્રહ્મા રુદ્રના અવતાર, નીલકંઠવાળા, પાર્વતી દેવીના મનને હરનારને પ્રિય, ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ નેત્રવાળા, ભસ્મ લગાડેલ, મણિયો જડિત મુકુટવાળા, માણેકનું આભૂષણ પહેરેલ, રૌદ્ર સ્વરૂપવાળા, દક્ષ યજ્ઞનો ધ્વંસ કરનાર, મહાકાળને ભેદનાર, ચક્રના અધિષ્ઠાતા, તત્વથી અતીત ગંગાજીને ધારણ કરનાર, દેવોના એવા દેવ, ઐશ્વર્ય, વીર્ય, યક્ષ, લક્ષ્મી, જ્ઞાન, વૈરાગ્યના આપ આશ્રયદાતા છો. વેદાંત જેમનો સાર છે, ધર્મ, અર્થ, મોક્ષ જેનું સાધન છે, તે કરોડો બ્રહ્માંડના નાયક છે. અનંત, વાસુકી, કર્કોટક, શંખ, કુલિંક, પદ્મ, મહાપદ્મ, નાગકુળને જેમના ભૂષણો છે, પ્રણવ સ્વરૂપ, ચિત્રરૂપી આકાશવાળા, આકાશ દિશાઓના સ્વરૂપવાળા, ગ્રહો નક્ષત્રરૂપી માળવાળા, બધી કળાઓના જાણકાર, નિષ્કલંક, બધા ભુવનોના એકમાત્ર કર્તા, એકમાત્ર રક્ષક, સંહારક છે. સકળ લોકના ગુરુ, એકમાત્ર સાક્ષી, ગૃહ જ્ઞાન વેદાંતના પારગામી, વરદાનદાતા, કલ્યાણ કરતા છો. જેમના મસ્તકે ચંદ્ર શોભે છે, શાશ્વત નિવાસવાળા, નિરાભાસ, નિરામય, નિર્મળ, નિર્લોભ, નિર્મોહ, નિરઅભિમાની, નિશ્ચિંત, નિરહંકારી, સ્થિર, નિષ્કલંક, નિર્ગુણ, નિષ્કામ, ઉપદ્રવ રહિત, આંતક રહિત, સંપૂર્ણ સનાતન, નિષ્કારણ, નિષ્પ્રંચ, નિર્દંડ, નિરાધાર, નિરોગી, નિષ્કાંદ, નિષ્પાપ, નિર્ભય, નિર્વિકલ્પ, નિર્ભેદ, નિષ્ક્રિય, અનુપમેય, નિસંશય, નિરંજન, નિત્ય, શુદ્ધ બુદ્ધ, પરિપૂર્ણ, સચ્ચિદાનંદ, અદ્વિતીય, શાંત સ્વરૂપ, તેજરૂપ, તેજોમય છો આપ. હે રુદ્ર, આપનો જય થાઓ, જય થાઓ. હે મહાભયંકર, મહાભૈરવ, હે કાલ ભૈરવ, હે કલ્પાંત ભૈરવ, આદિ ખોપરીઓની માળ પહેનાર, ખટવાંગ, તલવાર, ઢાલ, પાશ, અંકુશ, ડમરૂને ધારણ કરનાર, ત્રિશૂળ, ધનુષ્ય, બાણ, ગદા, શક્તિ, બિંદીપાલ, તોમર, મૂષળ, પરિધ, ભૂસંડી, સત્વની, ચક્ર આદિ આયુધને ધારણ કરનાર, ભયંકર ભુજાવાળા, હજારો મુખવાળા, દાઢોથી વિકરાળ મુખવાળા, ભયંકર અટ્ટહાસ્યથી બ્રહ્માંડને ધ્રુજાવનાર,
સર્પો રૂકી કુંડલોવાળા, ગજ ચર્મ પહેરનાર, મૃત્યુંજય, ત્રંબક, ત્રિપુરાંતક, વિશ્વરૂપ, વિરૂપાક્ષ, વિશ્વેશ્વર, વૃષભ વાહનવાળા, બધી બાજુ મુખવાળા, મારું ચારે બાજુઓથી રક્ષણ કરો. મહામૃત્યુ, આકસ્મિક મૃત્યુ, મહામૃત્યુના ભયને ભસ્મ કરો. ચોરના ભયોનો નાશ કરો. ઝેરી સર્પના ભયને સમાવો. ચોરોને મારો, શત્રુઓને ઉખાડો. ત્રિશૂળથી છેદી નાખો, કુહાડીથી ચીરી નાખો, તલવારથી કાપી નાખો, ખટવાંગથી મારો, સાંબેલાથી કચરો, બાણોથી વીંધો. રાક્ષસોને ભય આપો, ભૂતોને નસાડી મૂકો. કુષ્માંડ, વેતાલ, માર્ચી, બ્રહ્મ રાક્ષસોને ત્રાસ આપો. હે શિવજી, મને નિર્ભય કરો, આશ્વાસન આપો, નરકના મહાભયથી ઉદ્ધાર કરો. મને જીવ આપો, ભૂખ તરસથી બચાવો, દુઃખીને આનંદ આપો. શિવ કવચથી મને ઢાંકી દો. હે મૃત્યુંજય, હે ત્રંબક, હે સદાશિવ, આપને મારા નમસ્કાર છે. મુનિ ઋષભે આગળ જણાવ્યું, મેં વરદાન આપનાર શિવ કવચને તમને કહ્યું છે. તે વિઘ્નોને દૂર કરનાર કોઈ મનુષ્યને રહસ્ય રૂપ છે. જે માનવ આ શિવ કવચનો નિત્ય પાઠ કરે છે, અગર તો લખીને તે માદળિયામાં પહેરે છે, તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. અલ્પાયુષી હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, માંગલિક પદાર્થો મળે છે, દેવો પણ તેને પૂજે છે. તે મહાપાપો, નાના પાપોથી મુક્ત થાય છે, મૃત્યુ બાદ પણ મોક્ષને મેળવે છે. હે વત્સ, આ શિવ કવચને શ્રદ્ધાથી તું ધારણ કર, જેથી તું લદીથી શ્રેયને પામીશ. તો મિત્રો, આ શિવ કવચનો પાઠ આપણે શ્રાવણ માસની અંદર જરૂરથી કરવો જોઈએ અને બીજા લોકોને પણ કરાવવો જોઈએ. જેના માટે જો તમે આ શિવ કવચનો પાઠ પૂર્ણ સાંભળ્યો હોય તો તમારા ગ્રુપના 10 વ્યક્તિઓને આ શિવ કવચનો પાઠ જરૂરથી મોકલજો. કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું ભૂલશો નહીં. જય સદાશિવ, જય સદાશિવ, જય સદાશિવ.